બાદ આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં પૂરની સ્થિતિને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। બનાસકાંઠામાં પશુપાલકોને ઘાસચારો આપવામાં આવશે। અતિવૃષ્ટિને લઈને 4 તાલુકાઓમાં ઘાસચારો અપાશે। વાવ, સુઈગામ, થરાદ, ભાભરમાં મફત ઘાસચારો આપવામાં આવશે અને 4 તાલુકાઓમાં 6.84 લાખ પશુધનને ઘાસચારો આપવામાં આવશે। 10 દિવસની જરૂરને ધ્યાનમાં રાખીને 27,384 ટન ઘાસ આપવામાં આવશે। આ આદેશ આપવામાં આવ્યો છે। ઘાસચારો આપવા બાબતે મહેસૂલ વિભાગે પત્ર પણ જાહેર કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, બનાસકાંઠામાં પશુપાલકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, શું વધુ વિગતો? વિની, બિલકુલથી જે બનાસકાંઠાની સ્થિતિ છે તેને કારણે પણ ત્યાં જે છે સમીક્ષા કરી રહ્યા છે। અધિકારીઓ સાથે ચર્ચા કરવાની સાથે સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે અને તેની અંદર એક રજૂઆત જે આવી કે પશુધનના કારણે આવી હતી, પશુપાલકોને ઘાસચારો જે છે તે આપવાની માંગણી કરવામાં આવી રહી છે। ખાસ 4 તાલુકાઓ જે છે વાવ, સુઈગામ, થરાદ અને ભાભર, આ 4 તાલુકાઓની અંદર જે છે તે પશુપાલકોને ઘાસચારો આપવામાં આવશે। 27,384 ટન જે છે તે આ ઘાસચારો જે છે તેનું વિતરણ કરવામાં આવશે અને આગામી 10 દિવસ માટે આ જે ઘાસચારો આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગે આ સંદર્ભે પરિપત્ર પણ કર્યો છે। જી મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ।